વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના લુદ્રા ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। કોર્ટ મેરેજ કરનાર પ્રેમી યુગલ પર યુવતીના પિયર પક્ષે હુમલો કર્યો હોવાનો આરોપ છે। મોડી રાત્રે ઘર પર ઘસી આવી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે। મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના લુદ્રા ગામમાં કોર્ટ મેરેજ કરનાર પ્રેમી યુગલને યુવતીના પરિવારોના વિરોધનો સામનો કરવો પડ્યો છે। આરોપ છે કે યુવતીના પિતા કાકા સહિત આશરે 13 જેટલા લોકોએ મોડી રાત્રે યુવકના ઘરે ઘસી આવ્યા હતા। આરોપીઓએ યુવક તેમજ તેના માતા પિતા પર હુમલો કર્યો હતો અને યુવતીને બળજબરીપૂર્વક પોતાની સાથે લઈ ગયા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે। ઘટના બાદ યુવકે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસ ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ યુવતીને શોધવા અને ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા દિશામાં તપાસ કરી રહી છે। होता था अमने चार दिन आई टोपीने से हेठा भोजन में रूमाल रूमाल टोप आया अपना नामने ठेकाया कोई धोखा छोड़ा એવું કર્યું એટલે પછી અહીં થાય 8-9 જણા જ્યાં ઘરમાં ઘરે જઈને ખૂણે ને ખૂણે કૂટ્યું કમાડ ભાજીને જો આખો અને છોકરાને છોડીને નકમ કરીને બારે લઈ ગયા। બારે લઈ જઈને લુગડા કપડાં બધે કઢાઈને ખાયા અને એ છોડીને પહાડીને જીમાયા। એ તો છોકરી રાઈડ પાડતી હતી કે ના મારો ને ના મારો ખૂબ રાઈડ કરી પણ છોકરીનું કીધું હું હંભ્યું નહીં મારે બધી ઢેકાઈ અને છોકરાને તરવેલનો ઘા કરી અને પછી બારી નીકળી ગયા છે। કોણે આખું કમાડ ભાજીને સુધી લોહી વકરાળ થઈ ગયો તો સાહેબ। મારી બકુલભાઈ કસ્તુરભાઈ છે। મેં મહિના પહેલાં અમદાવાદ ખાતે પ્રેમ લગ્ન કરેલા છે કોમલ સાથે। એના મમ્મી પપ્પા રાજી નહોતા એટલા માટે લોકો મારા ઘરે ઉપાડવા આવેલા એને અને અમે બંને ઘરમાં સૂતા હતા। મારા મમ્મી પપ્પા બહાર સૂતા હતા। એ લોકોએ ખૂણ દ્વારા દરવાજો તોડી અને બળજબરીથી આવી અને મને માર્યો છે અને મારા મમ્મી પપ્પાને મારવામાં આવ્યા છે અને કોમલ નથી જવા માગતી છતાં એને જબરજસ્તી ઉપાડી ગયેલ છે। કોણ કોણ આવ્યું હતું? આવેલા હતા 15 થી 16 લોકો આવેલા હતા। બીજા લોકોને હું ઓળખતો નથી પણ એના પપ્પાનું નામ છે નરસિંહભાઈ સવદાનજી માળી અને એના કાકા હતા માળી ગોરધનજી સવદાનજી માળી। કોને કોને ઘરમાં લાગ્યું તમારા? ઘરમાં લાગ્યું મને ને મારા પપ્પાને। મારા મમ્મી પપ્પાને ગુદેડાથી દબાયા હતા અને મારા પપ્પાને માર્યા છે। મોઢે વાગ્યું છે, આંખે વાગ્યું છે અને નાક ઉપર વાગેલું છે। આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ આપી છે? હા, ફરિયાદ આપી છે। અમે 112માં ફોન કર્યો હતો। 112 અમને લેવા આવી। અમે દિયોદર ખાતે ફરિયાદ આપેલી છે।